અંબાજીના દાંતામાં હડકવાથી મહિલાનું મોત થયું છે। કુંડેલ ગામની મહિલાનું હડકવાની અસરથી મોત થયું છે। પાલનપુર સિવિલ હોસ્પિટલમાં 2 દિવસ અગાઉ હડકવાના લક્ષણો દેખાતા મહિલા સારવાર માટે આવી હતી। સૌથી મહત્વની વાત તો એ છે કે પરિવારે વધુ સારવાર માટે લઈ જવાની જગ્યાએ ભુવા પાસે સારવાર કરાવી। પરિવાર અંધશ્રદ્ધામાં ભુવા પાસે લઈ ગયો। હડકવાની વધુ અસર થતા મહિલાનું મોત નીપજ્યું। મૃતક મહિલાને હડકાયું શ્વાન કરડ્યું હતું, જેની અસર 6 મહિના બાદ દેખાઈ હતી। શનિવારે દાખલ થયા પછી અમે એમને જણાવેલું કે આનો કોઈ ઇલાજ નથી અને મૃત્યુ થવાની શક્યતાઓ છે જ, એટલે દર્દીના સગાને અમને જાણ કરી કે અમારે અમદાવાદ જવું છે। તો મેં અમદાવાદ માટે ચિઠ્ઠી લખી આપી હતી અમદાવાદ સિવિલની, પરંતુ જ્યારે અહીંથી નીકળ્યા ત્યારે અમારા સ્ટાફને એવું કહેતા ગયેલા કે અમે ભુવા પાસે જવાના છીએ। એ લોકો ભુવા પાસે ગયા હશે એવું સમાચાર હતા અમને, અને પછી ત્યારબાદ એ લોકો ઘરે લઈ ગયા હશે દર્દીને, અને રવિવારે દર્દીનું મૃત્યુ થયું છે। રાજકોટ મનપાનું કરોડોનું બજેટ મંજૂર થયું છે, જેમાં સ્ટેન્ડિંગ કમિટીએ 95 કરોડનો કર બોજ ફગાવ્યો છે। 45 કરોડના વિકાસ કાર્યોને ઉમેરો કરાયો છે। રાજકોટમાં પ્રથમ વખત 3 પિંક બસ શરૂ કરાશે। બિલ્ડરો અને ડેવલપર્સ માટે રાહત। 2026માં મનપા વ્યાજ માફી લાવી મિલકત પાણી વેરામાં કુલ 10,000 રૂપિયાની માફી। મિલકત વેરાના ચડત વ્યાજમાં રાહત। મહિલા પાર્કની જેમ દિવ્યાંગ પાર્ક બનાવાશે। સિનિયર સિટીઝનના નામના વૃક્ષ મનપા વાવશે। મનપાની નવી સેન્ટ્રલ ઝોનની ઓફિસ બનાવાશે। એમાં 95 કરોડના કરબોજોને ફગાવીને નવી અનેક વિકાસ કામોની યોજનાઓનું અમે લોકો અમલીકરણ કરવા જઈ રહ્યા છીએ। નવા નાણાકીય વર્ષથી કોઈ પણ બિલ્ડરને જે કોઈ પણ એમનો ભરવાપાત્ર રાજકોટ મહાનગરપાલિકામાં જે ભરવાપાત્ર રકમ છે, આ રકમમાં 50 લાખ રૂપિયા સુધીની રકમ હશે તો એને ચેકથી આપવાના રહેશે।